નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીનું 9મું કાવ્ય છે કુત્તે કી સીખ એ જોવાનું છે। 9મું કાવ્ય કુત્તે કી સીખ રામધારી સિંહ દિનકર, જેના કવિ છે। એમનો જન્મ 1908 અને મૃત્યુ 1974ની અંદર થયેલું। હવે આપણે કવિનો પરિચય મેળવી લઈએ। रामधारी सिंह दिनकर जी का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में हुआ था। शिक्षा जगत में आप आचार्य, उपनिदेशक, कॉलेज के विभाग अध्यक्ष, विश्वविद्यालय के कुलपति तक की यात्रा सफलता के साथ की है। शिक्षण जगतनी अंदर एने કેટલા પદ શોભાવ્યા છે, मतलब એને કેટલા પદ પ્રાપ્ત કરેલા છે। તો સૌથી પહેલા એ આચાર્ય હતા, પછી ઉપનિર્દેશક હતા, કોલેજ વિભાગના એ અધ્યક્ષ એટલે કે હેડ હતા, પછી વિશ્વવિદ્યાલય એટલે યુનિવર્સિટીના કુલપતિ પણ હતા। તો ઘણા બધા પદો એમણે પ્રાપ્ત કરેલા હતા। આપ રાજ્યસભા કે સદસ્ય ભી રહે હે, આપણે લોકસભા અને રાજ્યસભાના પણ સભ્ય રહી ચૂક્યા છે। इनकी कविता ये राष्ट्र प्रेम मानव प्रेम की परिचायक है, એટલે કે એમની કવિતામાં માનવ પ્રેમ અને દેશ પ્રેમ જોવા મળે છે। वे गांधी विचारधारा से प्रभावित थे। આ જે કવિ છે એ ગાંધીજીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા, એમની ઉપર એની ખૂબ જ અસર હતી ગાંધીજીની અથવા ગાંધીજીના વિચારોની। वे प्रगतिशील सामाजिक चेतना के कवि थे, मतलब કે અહીંયા જે સમાજ છે એમાં નવી ચેતના જગાડવાનું કામ करनार ए कवि हता। आपको भारतीय ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। ने भारतीय ज्ञानपीठ पुरस्कार एटले के एवोर्ड छे ए आपवामां आव्यो हतो। रेणुका, हुंकार, रसवंती इनके काव्य संग्रह है, जेमनी अंदर एमनी कविताओ आवेली छे। जुदा जुदी कविताओ जुदा जुदा संग्रहोमां आवेली छे। कुरुक्षेत्र, रश्मिरथी, उर्वशी जैसे प्रबंध काव्य लिखे हैं। आ एना काव्यो छे, खास करीने कुरुक्षेत्र, रश्मिरथी अने उर्वशी। अर्धनारीश्वर, मिट्टी की ओर तथा रेती के फूल इनके चिंतनात्मक निबंध है, जेमां कंईक चिंतन करेलुं होय, विचार प्रगट करेला होय एवा निबंधो छे। संस्कृति के 4 अध्याय इनकी प्रमुख गद्य रचना है। मोटे भागे कवि ज छे એટલે કવિતાના રૂપમાં જ લખેલું છે, પણ એને ગદ્ય એટલે કે પાઠવાળી રચના પણ કરેલી છે। એનું નામ હતું संस्कृति के 4 अध्याय। प्रस्तुत काव्य बच्चों के लिए लिखा गया है। कुत्ता और खरहे એટલે અહીંયા खरगोश એટલે કે સસલું की कहानी को काव्य के रूप में प्रस्तुत किया है। खरेखर वार्ता છે, એને કાવ્યના રૂપમાં અહીંયા રજૂ કરેલી છે। वे इस कथा में यह बताना चाहते हैं कि छोटा या बड़ा, ताकतवर या कमजोर जब अपने प्राणों पर आ जाते हैं तब उनमें विशेष शक्ति का संचार होता है। હવે નાનું હોય કે મોટું હોય, એ કદાચ શક્તિશાળી હોય કે નિર્બળ હોય, પણ જ્યારે એની જીવ ઉપર આવી જાય, આપણે કહે ને કે એને જીવની તકલીફ થઈ જાય, જ્યારે એટલે કે મૃત્યુ સામે દેખાતું હોય, ત્યારે એની અંદર ઘણી બધી શક્તિ આવી જતી હોય છે। આપણે પણ ઘણી વખત અનુભવેલું હોય કે આપણે બીક હોય અને ભાગવાનું હોય, તો ઘણી વખત અમુક લોકો જે દિવાલ કોઈ દી ઠેકી શકે એમ વિચારી ન શકતા હોય એવી પણ ઠેકી જતા હોય છે। કારણ કે મૃત્યુની સામે આપણે જેટલી બને એટલી શક્તિ પ્રાપ્ત કરી અને એનો સામનો કરવાની કોશિશ કરતા હોઈએ છીએ એનાથી બચવા માટે। એટલે આપણે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે આપણી અંદર આપોઆપ અમુક શક્તિનો સંચાર થઈ જતો હોય છે। ઈશ્વરને એસી શક્તિ સબકો દી હે, બધાને આવી શક્તિ આપેલી જ છે। એ નાનું જાનવર હોય, મોટું હોય કે મનુષ્ય હોય, કોઈ પણ હોય, જ્યારે એના પ્રાણ છે એ મુસીબતમાં આવી જાય ત્યારે એ પોતાની બધી શક્તિ ભેગી કરી અને એમાંથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે। હવે આપણે કાવ્ય જોઈ લઈએ। वन में एक घनी जुरमुट थी, जिसके भीतर जाकर खरहा एक रहा करता था सबकी आंख बचाकर। હવે જંગલની અંદર ઘની એટલે આમ ગીચ,
જુરમુટ એટલે જાડી ઝાંખરા, જેને આપણે કહીએ છીએ, હિન્દીમાં જાડિયા કહેવાય પણ ગુજરાતીમાં જાડી ઝાંખરા કહીએ એવું ગીચ જાડી ઝાંખરા હતા. જીસકે ભીતર એટલે કે અંદર, ઝાકર જઈને, ખરહા એટલે કે ખરગોશ એટલે કે સસલું, રહા કરતા હતા એટલે કે રહેતું હતું. સબકી આંખ બચા કર એટલે કે કોઈને ખબર ન પડે એ રીતે ઝાડીઓની વચ્ચે એક સસલું એની અંદર રહેતું હતું. ફુદક ફુદક ફુનગિયા ઘાસ કી ચુન ચુન કર ખાતા થા. ફુદક ફુદક એટલે કે કૂદકા મારી મારીને, કારણ કે સસલું ઉછળી ઉછળીને ચાલતું હોય, કૂદકા મારી મારીને ચાલે એને ફુદક ફુદક કર કહેવાય. હવે ફુનગિયા, ફુનગી એટલે ઘાસની ઉપર જે કોટા ફૂટેલા હોય નાના નાના, એ કોટા ફૂટેલી જે ઘાસ હોય એને ફુનગિયા કહેવાય. અથવા એની ટોચનો ભાગ જે હોય કે જે હજી કુમળી ડાળીઓ હોય, કુમળી એટલે ફૂટેલી નવી, એ ડાળીઓને ચૂન ચૂન કર એટલે કે વીણી વીણીને ખાતું હતું. મતલબ કે એ હજી નવું બનેલું જે ઘાસ હોય ઉપરનો ભાગ એ જ ખાતું હતું. દેખ દૂર સે લોગો કો જુરમુટ મેં छिप जाता था. જો દૂરથી કોઈ માણસો આવતા હોય તો એ ઝાડીઓની અંદર છુપાઈ જતું હતું. એક રોજ આયા ઉસ વન મેં કુત્તા એક શિકારી. એક દિવસ એ વનની અંદર એક શિકારી કૂતરો આવી ગયો. આપણા કૂતરા અને શિકારી કૂતરામાં ઘણો ફરક હોય છે. શિકારી કૂતરા તાકાતવર પણ હોય છે અને એ શિકાર માટે ફરતા હોય જંગલમાં. તો એક દિવસ એક શિકારી કૂતરું એ જંગલની અંદર આવી ગયું. લગા છાનને સૂંઘ સૂંઘ કર વન કી જાડી જાડી. એક એક જાડીને, છાનને એટલે અહીંયા સૂંઘી સૂંઘીને ગોતવા માંડ્યો, એને તપાસ કરવા માંડ્યો. એક એક જાડી ઝાંખરાને ચેક કરતો હતો, કારણ કે કૂતરાની સૂંઘવાની શક્તિ છે એ વધારે હોય છે. એ સૂંઘીને નક્કી કરી શકે કે અહીંયા કોઈ જીવ છે કે નથી, એને શિકાર મળી શકે એમ છે કે નહીં. એટલે એ જેટલી પણ જાડીઓ હતી એ જાડીઓને સૂંઘી સૂંઘીને ચેક કરતો હતો, તપાસ કરતો હતો. આખિર વહ જુરમુટ ભી આઈ જો ખરહે કા ઘરથી. પછી કૂતરો એક એક જાડી ચેક કરીને આવતો હતો, એમાં એ જાડી પણ આવી ગઈ, એટલે કે જાડી ઝાંખરા જેની અંદર સસલું રહેતું હતું એ જાડી પણ આવી ગઈ. મગર ખેર ઉસ બેચારે કી લંબી અભી ઉંમર થી. અહીંયા આપણે કહી શકીએ કે હજી એની ઉંમર બાકી હતી, એટલે એને કોઈ વાંધો નથી આવ્યો સસલાની, કારણ કે સસલાની ઉંમર કદાચ હજી વધુ હશે. જો ઉંમર વધારે ન હોત તો એ 12 હોત, અને 12 હોત તો કૂતરો એને પકડી લેત. પણ કદાચ એ સસલાની ઉંમર હજી વધારે હશે, એટલે કે સારું થયું એમ કે હજી એને કોઈ નુકસાની કે મુશ્કેલી આવી નથી. અહીં ખેરનો મતલબ છે હેમખેમ કહી શકાય એવું કે એને કંઈ હજી નુકસાની ન પહોંચી હોય તેવું. કુત્તે કી જો લગી સાંસ ખરહા સોતે સે જાગા. કૂતરો જે શ્વાસ લેતો હતો એ શ્વાસને કારણે જે સસલું સૂઈ રહ્યું હતું એ જાગી ગયું. કારણ કે કૂતરાના શ્વાસ લેવાનો જે અવાજ હતો એ અવાજ સાંભળીને એ પોતે જાગી ગયું. કારણ કે કૂતરાના શ્વાસનો અવાજ આવતો હતો, શ્વાસ હાંફી ગયું હોય ને એના માટે એને વધારે શ્વાસ લેવો પડતો હતો, તો એ શ્વાસ લેવાનો એને અવાજ આવી ગયો, એને કારણે જે સસલું અંદર સૂતું હતું એ જાગી ગયું. દેખ પીઠ પર ખડા કાલ કો જાન લીએ વહ ભાગા. હવે અહીંયા કાલ, કાલ એટલે ખરેખર સમય હોય, પણ અહીંયા કાલ એટલે મૃત્યુ. કારણ કે દેખ પીઠ પર ખડા કાલ એટલે કે ઉપર મૃત્યુને જોઈને જાન લીએ વહ ભાગા એટલે જીવ બચાવીને ભાગ્યો. કારણ કે ઉપર મૃત્યુ જોયું, એને ખબર પડી ગઈ કૂતરું છે, શ્વાસનો એને અવાજ સાંભળી લીધો, એને ખબર પડી ગઈ કૂતરું છે તો એ આપણને મારી નાખશે, માટે જીવ લઈને ભાગ્યો. ઝપટા પંજા તાન મગર ખરહે કો પકડ ન પાકર પીછે પીછે દોડ પડા કુત્તા ભી જોર લગા કર. ઝપટા પંજા એટલે કે પગનું જે એનો પંજો હોય એના ઉપર માર્યો, મતલબ કોશિશ કરી, પણ એ સસલાને પકડી ન શક્યો. કારણ કે જેવું સસલું ભાગ્યું એટલે એને પંજો માથે માર્યો, પણ એ પકડી શકાણું નહીં. એટલે એ પણ એની પાછળ પાછળ માંડ્યો દોડવા જોર લગાવીને. કૂતરો પણ આગળ સસલું અને પાછળ કૂતરો, કારણ કે કૂતરો સસલાને પકડી ન શક્યો, પંજા મારવાની કોશિશ કરી પણ એ મારી શક્યો નહીં, એટલે એની પાછળ પૂરેપૂરું જોર લગાવી અને દોડવા માંડ્યો.
4 मिनट तक खुले खेत में रही दौड़ यह जारी, इतने में आ गई सामने घनी कंटीली झाड़ी। 4 મિનિટ સુધી ખુલ્લું ખેતર હતું, એમાં આ દોડ ચાલુ, આગળ સસલું પાછળ કૂતરો, આ દોડ ચાલુ રહી, એટલામાં સામે એક કાંટાળી ઝાડી આવી ગઈ અને ગીચ ઝાડી હતી, કાંટાવાળી પણ ગીચ ઝાડી આવી ગઈ। भरकर एक छलांग गया छिप खरहा, बिहड़ वन में इधर उधर कुछ सूंघ, फिर कुत्ता निराश हो मन में। कारण के ससलाए जेवी झाड़ी जोई एक छलांग, एक कूदको मारी गयो अने ए जे बिहड़ एटले के कांटाओथी घेरायेलू वनस्पति, ए बिहड़ना अर्थमां अहींया छे। कांटावाળી वनस्पतिओनो आखो समूह होय एनी अंदर ए छलांग लगावी अने छुपाई गयो। પછી કૂતરાએ શું કર્યું કે ઇધર ઉધર એટલે કે આજુબાજુ કુછ સૂંઘ એટલે કે આજુબાજુ થોડુંક સૂંઘ્યું અને પછી નિરાશ થઈ ગયો મનમાં, કારણ કે એને શિકારને પકડી ન શક્યો એટલે એ નિરાશ અથવા તો હતાશ અથવા ઉદાસ થઈ જાય છે અને કૂતરો ત્યાંથી પાછો ફરી જાય છે, નિરાશ થઈ અને પાછો ફરી જાય છે, ત્યાંથી નીકળી જાય છે। એક લોમડી દેખ રહી थी यह सब खड़ी किनारे, कुत्ते से बोली मामा तुम हो खरे से हारे। लोमड़ी એટલે શિયાળ, એક શિયાળ છે એ દૂરથી કિનારે એટલે સાઈડમાંથી જોઈ રહ્યું હતું। આ જે દોડ ચાલતી હતી એ જોઈ, પછી સસલું છે એ કાંટાળી ઝાડીમાં ઘૂસી ગયું એ જોયું અને કૂતરાને કંઈ ન મળ્યું એ બધું જોતો હતો। એટલે એને કૂતરાને કીધું કે મામા તમે સસલાથી હારી ગયા, આટલા નાના પ્રાણીથી તમે હારી ગયા। इतनी मोटी देह लिए हो फिर भी थक जाते हो, वन के छोटे जीव जंतु को भी न पकड़ पाते हो। કે આટલું મોટું શરીર છે અને તો પણ તમે થાકી જાઓ છો અને જંગલના નાના નાના જીવજંતુને પણ તમે પકડી શકતા નથી, આટલા નાના જાનવરોને પણ તમે પકડી શકતા નથી, નહીંતર તમારું શરીર પણ મોટું છે તો પણ તમે થાકી જાઓ છો, એને પકડી શકતા નથી। कुत्ता हंसा, अरे दीवानी तू नाहक बकती है, इसमें है जो भेद उसे तू समझ नहीं सकती है। कूतरो हसे छे अने शियाळने कहे छे के अरे दीवानी, अहींया पागल अथवा गांडी, के अरे पागल तू नाहक एटले नकामी, बकती है एटले के वातो करे छे, बोले छे, नकामू बोले छे तू। इसमें जो भेद है एटले के आनी अंदर जे रहस्य છે, ભેદ એટલે એ રહસ્ય, એને તું સમજી શકતી નથી હજી, આ એક રહસ્યમય વાત છે, એને તું નથી સમજી શકી। मैं तो दौड़ रहा था केवल दिन का भोजन पाने, लेकिन खरहा भाग रहा था अपनी जान बचाने। હું તો માત્ર આજનું મારું ભોજન ખાવા માટે દોડતો હતો, એટલે કે ભોજન પકડવા માટે દોડતો હતો, પણ સસલું છે એ પોતાનો જીવ બચાવવા માટે ભાગતું હતું અને જીવ બચાવવા માટે વધુ શક્તિનો ઉપયોગ કરી શકે, ખોરાક મેળવવા માટે એટલી શક્તિની જરૂર નથી, કારણ કે એ વિચારે કે આજ ન પકડાનું અથવા તો આ ન પકડાનું, હું બીજું પકડી લઈશ, પણ જીવ તો એક જ હોય અને જીવ બચાવવા માટે પૂરેપૂરી શક્તિ લગાવી દે છે। તો કૂતરું અહીંયા શિયાળને કહે છે કે હું તો માત્ર મારું ખોરાક લેવા માટે કે ખોરાક પ્રાપ્ત કરવા માટે દોડતો હતો, પણ સસલું પોતાનું જીવ બચાવવા માટે ભાગતું હતું। कहते हैं सब शास्त्र कमाओ रोटी जान बचाकर, पर संकट में प्राण बचाओ सारी शक्ति लगाकर। जो એ શું કહે છે કે અહીંયા બધા શાસ્ત્રો શું કહે છે કે બધા શાસ્ત્રમાં એક જ વાત લખેલી છે કે રોટી કમાવો રોટી જાન બચાકર, એટલે કે જીવ બચાવીને રોટી મેળવવી જોઈએ। આપણે રોટી મેળવવા માટે આપણો જીવ દાવ ઉપર લગાવી દેવો જોઈએ નહીં, અથવા જાનનું જોખમ ખેડીને રોટી મેળવાય નહીં, પરંતુ સંકટ મેં જ્યારે મુશ્કેલી આવે ત્યારે પ્રાણ બચાવવા, કેવી રીતે પ્રાણ બચાવવા? સારી શક્તિ લગાકર, એટલે કે બધી શક્તિ, પૂરેપૂરી શક્તિ ભેગી કરી અને જીવ બચાવવો જોઈએ। જ્યારે આપણો જીવ મુશ્કેલીમાં આવે, જીવ બચાવવાની વાત આવે ત્યારે બધી શક્તિ લગાવી દેવી જોઈએ। એટલા માટે સસલાએ જીવ બચાવવો હતો એટલે એને બધી શક્તિ ભેગી કરી અને પોતાનો પ્રાણ બચાવી લીધો।
પણ કૂતરાએ માત્ર ખોરાક મેળવવાનો હતો તો એને જાન બચાકર રોટી એટલે કે દોડી દોડીને ખોટું મરી ન જવાય, કારણ કે રોટી એટલે કે ખોરાક પ્રાપ્ત કરવા માટે પોતાનો જીવ ખોટો આપી ન દેવાય, એટલે रोटी छे जान बचाकर कमावो और प्राण बचावो सारी शक्ति लगाकर बधी शक्ति लगावीने आपणे जीव बचाववो जोईए। तो अहीं आपणुं काव्य छे ए पूरुं थाय छे। हवे आपणे शब्दार्थ जोई लईए। जुरमुट एटले वृक्षो, झाड़ियों का समूह, झाड़ी, खरहा जंगली खरगोश, फुदकना उछलना, कंटीली कांटोवाली, बीहड़ एटले भयानक घना, गीच आपणे जे दीवानी, पगली, पागल, गांडी ये गुजराती माटे छे। मुहावरे आंख बचा के रहना, नजर से दूर रहकर या छिपकर जीना, कोईनुं ध्यान न पड़े एम, पीठ पर काल होना, सिर पर मौत होना एटले माथे मौत ऊभुं होय एवुं। हवे आपणे स्वाध्यायना प्रश्नोना जवाब जोईए। हवे अहींया विकल्पो छे। पहेलो, सबकी नजर बचाकर खरहा कहाँ रहता था? तो झाड़ी में। खरहा क्यों भागा? शिकारी कुत्ता पीछे पड़ा था, तो शिकारी कुत्ता पीछे पड़ा था इसलिए खरहा भागा। कुत्ता खरहे को क्यों न पकड़ पाया? खरहा अपनी जान बचाने के लिए भाग रहा था, इसलिए कुत्ता खरहे को पकड़ न पाया। हवे एक एक वाक्य में उत्तर है। खरहा कहाँ रहता था? खरहा कंटीली झाड़ी में रहता था। खरहा नींद से क्यों जाग गया? तो कुत्ते की सांस की आवाज सुनकर खरहा नींद से जाग गया। कुत्ते और खरहे के बीच दौड़ कहाँ और कब तक चली? तो कुत्ते और खरहे के बीच दौड़ खुले खेत में 4 मिनट तक चली। लोमड़ी क्या देख रही थी? लोमड़ी कुत्ते का दौड़ में खरहे से हार जाना देख रही थी। रोटी कमाने के विषय में शास्त्रों में क्या बताया है? इस काव्य के आधार पर बताइए। रोटी कमाने के विषय में शास्त्रों में बताया गया है कि अपनी जान महत्वपूर्ण है। रोटी कमाने के लिए अपनी जान कुर्बान करना जरूरी नहीं है और अपनी जान दांव पे लगा देना आवश्यक नहीं है, पर जब जान पर संकट आ जाए तो प्राण बचाने के लिए पूरी शक्ति लगा देनी चाहिए। 2-3 वाक्यों में उत्तर है। खरहा कहाँ और कैसे रहता था? तो खरहा वन के एक घनी झुरमुट में रहता था और वह इस बात की सावधानी रखता था कि उस पर किसी की नजर न पड़े। खरहा झाड़ी से क्यों भागा? खरहा झाड़ी से भागा क्योंकि एक दिन उस वन में एक शिकारी कुत्ता आया जो झाड़ियों में सूंघ सूंघ कर अपना शिकार खोज रहा था। उस कुत्ते की सांस की आवाज सुनकर खरगोश जाग गया और अपनी जान बचाने के लिए झाड़ी से भाग गया। कुत्ता निराश क्यों हो गया? जब खरहा या खरगोश भागा तो उसके पीछे कुत्ता भी भागा। 4 मिनट तक दोनों में दौड़ लगी और अंत में सामने एक कंटीली झुरमुट देखकर खरहा उसमें छलांग लगाकर घुस गया। कुत्ता उस झुरमुट में जा नहीं पाया और वह निराश हो उठा क्योंकि उसका भोजन उसे प्राप्त नहीं हुआ। इस घटना को देखने वाली लोमड़ी ने कुत्ते से क्या कहा? इस घटना को देखने वाली लोमड़ी ने कुत्ते से कहा कि इतना बड़ा शरीर होने के बावजूद तुम थक जाते हो और वन के छोटे जीव जंतु को भी पकड़ नहीं पाते हो। कुत्ते ने लोमड़ी को क्या उत्तर दिया? कुत्ते ने लोमड़ी से कहा कि मैं अपने भोजन के लिए दौड़ रहा था
पर खरहा अपनी जान बचाने के लिए भाग रहा था। जो अपनी सारी शक्ति लगाकर भाग रहा था, इसलिए मैं उसे पकड़ नहीं पाया। હવે 4-5 વાક્યોમાં ઉત્તર છે। એમાં પહેલો છે कुत्ते की सीख काव्य से क्या बोध मिलता है। कुत्ते की सीख काव्य में एक खरहा जो झुरमुट में रहता था, एक दिन शिकारी कुत्ता उसका पीछा करता हुआ आया, इसलिए खरहा अपनी जान बचाने के लिए भागा और एक कंटीली झाड़ी में छिप गया और उसकी जान बच जाती है। तो इस काव्य से हमें यह बोध मिलता है कि जीव छोटा हो या बड़ा हो, कमजोर हो या शक्तिशाली हो, जब उसके प्राणों पर आ जाती है तो उसमें ज्यादा शक्ति आ जाती है और वो अपनी जान बचा लेता है। व्यक्ति को जब संकट आता है, उस समय अपनी सारी शक्ति लगाकर उस संकट को दूर करना चाहिए और अपनी जान बचानी चाहिए। कुत्ते की सीख को कहानी के रूप में लिखे। आने तमे वार्तानी जेम ज लखवानुं छे कि एक जंगल हतुं, एमां घाटी झाड़ीओ हती। हिंदीमां पण तमे लखी शकशो कि एक वन में घनी झुरमुट थी, उसमें एक खरहा रहता था। આવી રીતે તમે જે કાવ્ય છે એને વાર્તાની જેમ લખી નાખવાનું છે। તો એ તમે લખી શકશો। અહીંયા પંક્તિઓની આપણે વાત કરી ગયા કે એ સમજાવી દીધી છે। હવે પર્યાયવાચી શબ્દ ખરહા ખરગોશ, ઝુરમુટ ઝાડી, શિકારી આખેટક, કંટીલી કાંટેદાર અથવા તો કાંટેવાલી, બીહડ ભયાનક, દેહ તન શરીર, દીવાની પગલી, શક્તિ બલ जोर। निम्नलिखित के विरोधी शब्द दीजिए। दूर, पास या निकट, आखिर, पहले, पीछे, आगे, निराश, आशावान, मोटी, पतली, कमाना, खरचना। तो अहींया आपणो स्वाध्याय पण पूरुं थई गयुं। हवे આપણે નવું પાઠ યા નવા સબ્જેક્ટ સાથે મળશું। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરજો। અને બીજા વિષયોના જે વિડીયો છે એ આપણી ચેનલમાં મૂકેલા છે। જે સબ્જેક્ટના અમુક પાઠો છે એમાં ભાગ આવેલા છે, એટલે કે પાર્ટ આવેલા છે। તો એ પાર્ટ તમને જો ન મળતા હોય તો એના માટે પ્લેલિસ્ટ બનાવેલું છે। એ પ્લેલિસ્ટમાં જઈને તમે અન્ય ભાગો પણ જોઈ શકશો। જે પાઠની અંદર 2, 3, 4, 5 એવા ભાગો છે, તો એ બધા ભાગો એક સાથે મૂકેલા છે, એટલે તમે આખો પાઠ એક સાથે જોઈ શકશો। તો એના માટે આપણે પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે, એ પણ તમે જોઈ શકશો।